પાટણના લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ હેઠળ સમાજના 800થી વધુ વડીલો આગામી તારીખ 21 થી 27 માર્ચ દરમિયાન રેલવે દ્વારા હરિદ્વાર ખાતે ગંગા તીર્થ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 21 માર્ચથી વડીલો હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરશે। આ રેલવે યાત્રા સૌથી મોટી સામાજિક તીર્થયાત્રા બનવા જઈ રહી છે। વડીલ યાત્રામાં યાત્રીઓને મુસાફરીમાં અગવડતા ઊભી ન થાય તે હેતુથી નાસ્તા અને ફૂડ પેકેટ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। દરેક યાત્રીને ધાર્મિક ખેસ અને વિશેષ ઓળખ કાર્ડ આપવામાં આવશે, જેમાં તેમના આવવા જવાની ટ્રેનની વિગતો પણ દર્શાવવામાં આવી હશે। 21 ફેબ્રુઆરીથી હરિદ્વારના પ્રેમનગર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે, જેમાં વક્તા તરીકે શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી શ્રીમદ ભાગવતનું રસપાન કરાવવામાં આવશે। આ દરમિયાન ગોવર્ધન પૂજા, નંદ ઉત્સવ, રૂકમણી વિવાહ જેવા ભાગવત ઉત્સવ પણ ઉજવાશે। સમગ્ર યાત્રા દરમિયાન તમામ યાત્રીઓનો ઉતારો પવિત્ર ગંગા ઘાટે પ્રેમનગર આશ્રમમાં જ રહેશે। આ દરમિયાન યાત્રીઓને ઋષિકેશ દર્શને પણ લઈ જવામાં આવશે। 27મી માર્ચે ભાગવત કથાના પૂર્ણાહુતિ બાદ યાત્રીઓ ટ્રેન વ્યવસ્થા મુજબ પરત ફરશે। 5મી માર્ચે મુખ્ય યજમાન મહેન્દ્રભાઈ જયંતિલાલ પટેલના નિવાસસ્થાને પત્રિકા લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। 8મી માર્ચે પાટણમાં ભવ્ય પોથી પૂજન તથા પોથી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પોથી યાત્રા શ્રી ઘેલિયા હનુમાનથી નીકળશે અને સમાજના દરેક વિસ્તારમાં પરિભ્રમણ કરીને નિજ સ્થળે પરત ફરશે। ત્યારબાદ યાત્રીઓ હરિદ્વાર જવા તૈયારી કરશે। જે તારીખ 21 થી 27 માર્ચના રોજ હરિદ્વાર પ્રેમનગર આશ્રમ મુકામે ભાગવત કથાનું આયોજન કરેલું છે, જે અંતર્ગત આજ રોજ વિધિવત રીતે પત્રિકા પૂજન કરેલ છે। યાત્રા અને પોથી પૂજનનું આયોજન પણ કરેલ છે। પાટણથી ઊંઝા 2 ટ્રેનોમાં સમસ્ત સમાજના 800થી વધુ યાત્રીઓને હરિદ્વાર મુકામે ભાગવત કથામાં લઈ જવાના છે। એ માટે 2 ટ્રેનો છે। ટ્રેનની અંદર ફૂડની પણ વ્યવસ્થા કરેલ છે, કાર્યકરોની વ્યવસ્થા છે, અને સમસ્ત જે યાત્રીઓ છે એ એક જ જગ્યાએ પ્રેમનગર આશ્રમમાં રહેવાના છે।